આ વિડીયો એન્ડ સુધી જોઈએ તો જ મજા આવશે। બધાને ગુડ મોર્નિંગ। કેમ કે આજની સવાર આપણા માટે બહુ ખાસ હતી, કેમ કે આજ જવાનું હતું આપણે બગદાણા હાલીને ને આપણે ત્યાં નીકળી ગયા છીએ હાલીને। કેમ કે આપણે તો માનતા હતી ને હતું નાલી 19 કિલોમીટર રસ્તામાં આપણને જમરૂખ મળી ગયું હતું। જમરૂખ ખાતા ખાતા અમે તો હાલવા માંડ્યા, કેમ કે જમરૂખ ખાવાની તો મજા આવી ગઈ ભેરે। અને નાલી આપણે ફાઇનલી સાદર 1 કિલોમીટર થતું ને રસ્તામાં આપણો ભાઈબંધ મળી ગયો, જાતો થઈ ઘેરે। અને આપણે એને પાણી આપી દીધું ને આપણો ભાઈબંધ તો ના બોડિયા પાસે ઊભી રહ્યો ને સાદરા પોગીને અમે છે ને આગળ પાછળ થઈ ગયા હતા, કેમ કે ઓલા ભાઈબંધ આપણે હતા એ પાછળ રહી ગયા હતા। બહુ કરી હાલી હાલીને થાકી ગયા ને હજી તો 17 કિલોમીટર આગું બગદાણા છે અને 15, કારણ કે મુઠ્ઠીઓ વાળીને જ નીકળી જાય ને 15 કિલોમીટર આગું છે। રસ્તામાં આવી ગયું માતાજી મંદિર ને આપણા ભાઈબંધ વાયા રહી ગયા હતા। આપણે ઘડીક એની વાટે રહ્યા ને વાટે રહીને આમ જો હજી એ નિરાચે હાલ્યા કરે એટલે થાય ક્યાં ન લાગતા ને આ ભાઈ તો કોણ ખબર સપલા હાથમાં લઈ લીધા, કારણ કે પગ બળે છે અને હજી બહુ આગોદળ આવ્યું હતું ને બગદાણા 13 કિલોમીટર ને શર્મા દાદાનું મંદિર આવી ગયું હતું। શર્મા દાદાને કરીને અમે કરી લીધો થોડોક નાસ્તો, કારણ કે ભૂખ લાગી ખીરીને બપોરનો 1 વાગી ગયો હતો। પલોઠી વાળીને બધા બેસી ગયા બોલો નાસ્તો કરવા, તો આપણે પલોઠી વાળીને બેસી ગયા હતા ને કરી લીધો આપણે નાસ્તો કરીને ધીમે ધીમે હું મારા કાકાનો છોકરો બે નીકળી ગયા। નાસ્તો કરી લીધો ને પછી થોડીક એનર્જી મળી ગઈ, કેમ કે બગદાણા 7 કિલોમીટર પછી તો મેં મારા ફૂઈનો છોકરાનો હાથ પકડી લીધો, કેમ કે હાલીને લઈ લીધા જોડા હાથમાં એ પોગી ગયા હતા આપણે નાના મોણ પર। આપણે કરી નાખ્યું નાના મોણ પર 1 વોલ્ટ, કેમ કે પાણી તડકો બહુ હતું ને પાણી પી લઈને પછી આપણે ભાઈ હાથ પગ ધોતો થાય ને આપણે પછી એક કામ કરી સોડા લઈ આવીને પછી સોડા પી લઈએ ને ત્યાં આપણે સોડા લઈને આવી ગયા ભાઈને સોડા પીને ભાઈ તો ખેતરવા મળે। ભાઈ વિચાર કરે છે ક્યારે બગદાણા આવે છે, કેમ કે એ થાકી ગયો હતો આપણે અને ના આપણને જોવા મળી પુષ્પા 2ની ગાડી। અને આપણે ફાઇનલ હવે બગદાણા પોગી ગયા છે, નવા પાર્કિંગે પોગી ગયા। અમારી બગદાણામાં એન્ટ્રી થતા ટ્રાફિક થઈ ગયું અને આપણને દેખાઈ ગયું મંદિર ને આજ તો ધોકો હતો ને ટ્રાફિક બહુ હતું ને આપણે સપલા મેક દીધા પાર્કિંગમાં નીકળી જવાનું છે આપણે દર્શન કરવા, કારણ કે મોડું ન થાય ને આપણે બગદાણામાંથી ટ્રાફિક ને ભલે ટ્રાફિક રહી પણ તો આપણે દર્શન તો કરવાના છે, તો આપણે દર્શન કરવા નીકળી ગયા હતા ઉપલા મંદિરે। પછી આપણે કરવાનું છે બધી જગ્યાએ દર્શન, જેમ વહેલા દર્શન કરશું ને એમ પછી આપણે ફરવા જવાની મજા આવે છે। ને આપણે ભોગી ગયા હતા ભોજનશાળામાં નાક લઈ લીધી આપણે પ્રસાદી લઈને એક નાનો છોકરો બધાને ઓર્ડર આપતો અને પ્રસાદી લઈને આપણે નીકળી ગયા મેળામાં રખડતા પછી આપણને બરફ ખાવાનું મન થયું, તો આપણે લઈ લીધી એક ડીશ બધાએ બરફ, અને બરફ ખાઈને જવાનું છે આપણે ઘેર તરફ, કેમ કે આપણે તો વાહન લઈને તો નતા હાલીને લેવા હતા। તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બાય બાય।